આજે આપણે મળ્યા છે બિકોઝ એકચ્યુઅલી ડાયાલિસિસ પ્રોસેસ શું છે, ડાયાલિસિસ કેવી રીતે થાય છે અને સારા ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કેમ કરાવવું જોઈએ એના વિશે થોડી તમને માહિતી આપીશ. સો બેઝિકલી ડાયાલિસિસ એ એક ફિલ્ટ્રેશન પ્રોસેસ છે કે જેમ આપણા ઘરમાં આરઓ મશીન હોય એ જેવી રીતે પાણી ક્લિયર કરે, સેમ આપણું જે બ્લડ ક્લિયર કરવાનું કામ એ ડાયાલિસિસ મશીનથી થાય. તો બે પ્રકારની કિડનીની કન્ડિશન હોય. એકમાં ખાલી એક્યુટ ડેમેજ અથવા તો ટેમ્પરરી ડેમેજ થતું હોય છે કે જેમ કે આપણે ઘણીવાર જોઈએ કે શરીરમાં ડિહાઇડ્રેશન થઈ ગયું, શરીરમાં બહુ બધો બ્લડ લોસ થઈ ગયો, તો આવા બધા કન્ડિશનમાં કિડનીને ટેમ્પરરી ડેમેજ થતું હોય અને આ ટેમ્પરરી ડેમેજમાં ડાયાલિસિસ પણ ટેમ્પરરી ટાઈમ માટે જ જરૂર હોય અને એના પછી પેશન્ટ કમ્પ્લીટલી ડાયાલિસિસ ફ્રી થઈ જતું હોય. હવે જે સેકન્ડ કન્ડિશન છે એને આપણે કહીએ છીએ ક્રોનિક કિડની ડિસીઝ. ક્રોનિક કિડની ડિસીઝ એટલે પરમેનન્ટ કિડનીનું ડેમેજ થઈ જવું. હવે એના બે મુખ્ય કારણો છે. એક તો છે ડાયાબિટીસ કે જે 70% કોઝ માટે જવાબદાર હોય છે અને બીજું કારણ છે બીપી. હવે એ ડાયાલિસિસ સારા સેન્ટરમાં કેમ કરવું જોઈએ? કારણ કે ડાયાલિસિસ જે છે ને એને કરવાના બે રસ્તા છે. યા તો આપણે એને ગળામાં નળી નાખીને કરતા હોઈએ યા તો પરમેનન્ટ ફિસ્ટુલા બનાવતા હોઈએ. ફિસ્ટુલા એટલે પરમેનન્ટ એક્સેસ છે કે જેનાથી પેશન્ટને લાઈફ ટાઈમ ડાયાલિસિસ કરવાની જરૂર પડે. હવે સારા ડાયાલિસિસ સેન્ટરની અંદર એક તો સારા મશીન, ક્વોલિટીવાળા મશીન કે જે અપડેટેડ હોય, એકદમ ન્યુએસ્ટ ટેકનોલોજી સાથે અટેચ હોય, એની સાથે ટ્રેન્ડ સ્ટાફ કે જે એક્સપિરિયન્સ ટેકનિશિયન્સ છે કે જે રેગ્યુલરલી એમની પાછળ રહેતા હોય પેશન્ટની સાથે 4 કલાક, કારણ કે પેશન્ટને 4 કલાક ત્યાં આગળ સમય પસાર કરવાનો છે. હવે ડૉક્ટર 4 કલાક એમની સાથે રહે એવું પોસિબલ નથી, તો એના માટે ટ્રેન સ્ટાફ અને મેડિકલ ઓફિસર આ બે લોકો ત્યાં આગળ અવેલેબલ હોય કે જે કન્ટિન્યુઅસલી પેશન્ટની કંઈ પણ નાની નાની તકલીફ છે તો એને અટેન્ડ કરી શકે અને પેશન્ટની પાછળ એનો ટાઈમ આપી શકે. આવા કેસની અંદર પ્રોપર ટેકનિશિયન કે જે સારી રીતે નસ પણ પકડી શકે છે, કારણ કે અમે બહુ બધી વખત જોયું છે કે જ્યારે ઇનએક્સપિરિયન્સ ટેકનિશિયન હોય તો એ નસ પ્રોપર ના પકડે, એના કારણે શું થાય કે બ્લીડિંગ થાય, એના કારણે એ નસ બંધ થઈ જાય. સો આવા કેસમાં પેશન્ટને વધારે હેરાન થવાનું ને વધારે પરેશાન થવાની જરૂર થતી હોય છે. ઇવન જ્યારે ગળામાં નળી નાખેલી હોય અને એમાં પણ જો ટેકનિશિયન એને પ્રોપરલી હેન્ડલ ના કરે તો એમાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક અને એના કારણે આઈસીયુના એડમિશન સુધીની પણ જરૂર પડતી હોય છે. એના કારણે જ પ્રોપર ડાયાલિસિસ સેન્ટર હોવું બહુ જરૂરી છે. સાથે સાથે નેફ્રોલોજિસ્ટનો રેગ્યુલર રાઉન્ડ, કારણ કે એઝ હું અહીંયા ફૂલ ટાઈમ નેફ્રોલોજિસ્ટ છું તો મારો રેગ્યુલર રાઉન્ડ જ્યારે બી પેશન્ટ એડમિટ થાય છે તો સવાર સાંજ 2 ટાઈમ એ પેશન્ટ પ્રોપર જ્યારે ડાયાલિસિસ ચાલુ થયા એના ઓર્ડર શું છે, પ્લસ એ પેશન્ટ ટ્રીટમેન્ટ કેવી રીતે લેશે અને એનું રેગ્યુલર આગળ કયા રિપોર્ટ કરાવવાની જરૂર છે, એને કોઈ કોમ્પ્લિકેશન થાય છે તો એને અટેન્ડ કરવું, આ બધી વસ્તુઓ પણ અમારા સેન્ટરમાં અમે એડ્રેસ કરીએ છીએ. એની સાથે સાથે જે ડાયાલિસિસમાં ડાયાલાઇસેટ ફ્લુઇડ છે કે જેનાથી એકચ્યુઅલી આ જે ડાયાલિસિસ થઈ રહ્યું છે, સાથે જે આરઓ વોટર છે એની ક્વોલિટી, આરઓ પ્લાન્ટ શું છે એ પ્રોપર એનું મેન્ટેનન્સ જળવાય છે કે નથી જળવાતું, એ બધી વસ્તુઓ પણ અમારા ત્યાં રેગ્યુલરલી અમે ચેક કરતા હોઈએ છીએ. કારણ કે જો આપણે આ આરઓનું પાણી બરાબર ચેક ના કરીએ તો બધા જ ડાયાલિસિસના દર્દીઓમાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક પણ વધી જતું હોય છે. સાથે સાથે 3 ઇમ્પોર્ટન્ટ ઇન્ફેક્શન જેને આપણે હિપેટાઇટિસ કહીએ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી અને એચઆઈવી ઇન્ફેક્શન. સો એવા કેસમાં ક્રોસ ઇન્ફેક્શન થવાનું રિસ્ક પણ વધે. એટલા માટે જ આપણે સારા ડાયાલિસિસ સેન્ટરની અંદર જ ડાયાલિસિસ કરાવવું જોઈએ કે જ્યાં આ બધી ક્વોલિટી અને ઇન્ફેક્શન ના થાય, પ્લસ રેગ્યુલર ડોક્ટર અવેલેબલ રહે, એ બધી વસ્તુ પ્રોપર થતી હોય અને ત્યાં જ આપણે ડાયાલિસિસ કરતા રહીએ એ વધારે સારું છે.